માત પિતાને કેદમાં રાખી, માત પિતાને કેદમાં પૂરી, નંદી ઘર આનંદ કરે કૃષ્ણજી તારો, ઓ કાળિયા તારો કોણ ભરોસો કરે, સુગાણા તારો કોણ ભરોસો કરે, ઓ વાલા તારો કોણ ભરોસો કરે, સુગાણા તારો કોણ ભરોસો કરે. આજે ભગવાન દાદા ભીષ્મના નિકટમાં આવ્યા, ધર્મરાજને સાથે લીધા. 186 વર્ષની ઉંમર છે. એક એક કરીને અર્જુને દાદાના અંગમાં 16 વાન ઉતારી દીધા છે. અને જે લોકો કુરુક્ષેત્ર કથામાં આવવાના છે એ બધાને દર્શન થશે. એવી સુંદર ભૂમિ છે. ત્યાં ભાગવતની સાથે સાથે ગીતાજી અને મહાભારત. ભગવાનની કૃપાથી દર વર્ષે 2-3 કથા તો તીર્થક્ષેત્રમાં હોય છે. અને હવે નેક્સ્ટ કથાની જાહેરાત તમારા સોખડા ગામમાં કરીશું. જેને કદાચ આવવાની ઈચ્છા હોય તો આવી શકે. આ કથામાં અમે કેવલ 12,500 માં જ લઈ જવાના છે. ખાવાનું, પીવાનું, રહેવાનું, આવવાનું, જવાનું બધું જ આવી ગયું. પણ બને એટલા મેમ્બરો થઈ ગયા છે. મારે પરમ દિવસ 2 જણને વિનંતી, ભાઈ બીજી કથામાં એમ કરુણા થઈ. ભગવાન ધર્મરાજને સાથે લઈને આવ્યા ગંગાના કિનારે. હળવે રહીને ભગવાને દાદા ભીષ્મને પૂછ્યું, કોણ ભીષ્મ? ભીષ્મ એટલે કોણ? ભીષ્મ આખી જિંદગી પરિવાર માટે સમર્પિત થઈને જીવન જીવે અને પરિવારના લોકો પાસે કાંઈ જોઈતું ના હોય, પણ જેને પરિવારની વ્યક્તિઓ પાસે 1 રૂપિયો જોઈતો ના હોય, આખી જિંદગી જેને પુરુષાર્થ કરીને જીવનમાં પ્રાપ્ત કર્યું છે, એ બધું જ એ વ્યક્તિ પરિવાર માટે સમર્પિત કરી દેશે. અને જીવનમાં ધ્યાન રાખજો ભાઈ, આખા ઘરમાં કોઈ વડીલ જો આખી જિંદગી તમારું ધ્યાન રાખે ને, પંથ સમયે તમારી પણ ફરજ છે કે તમારે પણ એનું ધ્યાન રાખવું.